પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 21મી જાન્યુઆરી 2026 અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજનું મનન એ મત્થીની સુવાર્તા તેનો 2 અધ્યાય અને 23મી કલમ આધારે વિનુભાઈ મેકવાન જેઓ ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામના તેઓ વતની છે અને આલ્ફા મિશન આણંદમાં તેઓ મિશન કોર્ડિનેટર તરીકે સેવા બજાવે છે અને આ મનન તેમણે આપણને મોકલ્યું છે. મત્થી 2:23 અને તે નાજારી કહેવાશે, તે એટલે કે ઈસુ, અને તે નાજારી કહેવાશે એવું પ્રબોધકોને કહેલું પૂરું થાય. પ્રબોધકોને એવું કહેલું અને માટે નાઝરેત નામના ગામમાં જઈ રહ્યો. હવે હમણાં જ આપણે નાતાલનું પર્વ ઉજવ્યું. દૂતે મરિયમને કહેલું કે તને પવિત્ર આત્મા દ્વારા ગર્ભ રહેશે અને દીકરો જન્મશે અને તેનું નામ ઈસુ તું પાડશે. મરિયમના પતિ યુસુફે જાણ્યું ત્યારે શરૂઆતમાં એણે વિચાર કર્યો કે આવી સ્ત્રીને મારે તેડી લાવવી નથી ને એને મૂકી દઉં. પણ દૂતે યુસુફની સાથે વાત કરી અને યુસુફ મરિયમને તેડી લાવ્યો. હવે બાળ ઈસુ જન્મ્યા ત્યારે ભરવાડોઈ ગયા એ આપણે જાણીએ છીએ. માગીઓ તારાના નિશાને તેઓ હેરોદના મહેલમાં ગયા અને યહૂદીઓનો રાજા ક્યાં જન્મ્યો છે એની તપાસ કરી તો રાજા ગભરાઈ ગયો. યહૂદીઓનો રાજા મારા સિવાય બીજો કોણ હોઈ શકે? એટલે માગીઓને કહ્યું કે તમે જાઓ ને શોધીને મને જણાવજો તો હું પણ જઈને એનું ભજન કરું. પણ દૂતે માગીઓને જે દોરવણી આપી એ પ્રમાણે હેરોદ રાજાની પાસે ફરીથી મળવા ગયા નહીં. અને હેરોદને ખબર પડી કે મને છેતર્યો છે, માટે હેરોદે ઠરાવ કર્યો કે 2 વર્ષ સુધીના બાળકોને કતલ કરી નાખો. અને ઘણા બધા બાળકોને મારી નાખ્યા એ ઇતિહાસ બોલે છે, પ્રભુનું વચન બોલે છે. પણ જ્યારે એ બાળકને મારી નાખવા પ્રયત્ન કરતો હતો માટે દૂતે કહ્યું યુસુફને તું આ બાળકને લઈને મિસરમાં ચાલ્યો જા, કારણ કે હેરોદ એને મારી નાખવા પ્રયત્ન કરે છે. કેટલાક વર્ષ પછી હેરોદ મરણ પામ્યો ત્યારે દૂતે ફરીથી યુસુફને કહ્યું કે હવે તું પાછો જા અને નાઝરેતમાં જજે. નાઝરેતમાં કેમ મોકલ્યો? કારણ કે યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 11મો અધ્યાય ને 1લી કલમ, યશાયા પ્રબોધકે ભવિષ્ય ભાખેલું. કેવું ભવિષ્ય? કે યશાયના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે ને તેની જડમાંથી ઉગતી એક ડાળીને ફળ આવશે. યશાય દાઉદ રાજાનો પરદાદા, એના કુટુંબમાંથી ફણગો ફૂટશે. અને દૂતે કહ્યું એ પ્રમાણે યુસુફ મરિયમ આ બાળકને લઈને નાઝરેતમાં ગયા કે ત્યાં નાજારી કહેવાશે આ વચન પ્રમાણે. હવે યશાયના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે. નાજારીને માટે જે હિબ્રુ શબ્દ છે નેતઝેર, કદાચ પ્રથમવાર તમે આપણે સાંભળતા હોઈએ. પણ આ વચન યશાયા પ્રબોધકે ઈસુનો જન્મ થાય પહેલા 750 વર્ષ પહેલા ભવિષ્ય ભાખેલું એ ઈસુના જન્મ વખતે આ નાઝરેત ગામમાં મોકલતા એ પરિપૂર્ણ થયું. નેતઝેર જે હિબ્રુ શબ્દ છે, શાખા ફૂટવી, ફણગો ફૂટવો, એમ યશાય જે દાઉદના પરદાદા છે એના કુટુંબમાં એ ફણગો ફૂટ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. ફણગો ફૂટ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. નેતઝેર
શાખા, આશા, મરણ છાયાના લોકમાં ચાલનારે મહાન પ્રકાશની આશા જોઈ. અને વાલા ભાઈઓ અને બહેનો, આ નેજેર પ્રભુ ઈસુ આપણા માટે મોટી આશા છે. આપણા જીવનમાં પણ ફળગો ઉગાવે છે. 2025ના વર્ષમાં કોઈક રીતે આપણે નિષ્ફળ ગયા છે, પ્રાર્થનાનો જવાબ નથી મળ્યો, પરિસ્થિતિમાં હારી ગયા છે, નોકરીની બાબતમાં છે, કુટુંબની બાબતમાં છે, પ્રશ્નોની બાબતમાં, કોર્ટ કેસની બાબતમાં છે, તો પ્રભુ ઈસુ નેજેર મોટી આશાનો ફણગો આપણા જીવનમાં પ્રભુ આપે છે. યોહાનને 3:16 જાણીતી કલમ, એના પર વિશ્વાસ કરીએ અને એનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ. અને પ્રભુ આ વચન સમજવામાં આપણા બધાની સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસને માટે, આજનું મનન તમારી કૃપામાં તમે સર્વ રીતે આશીર્વાદિત કરો. અને પ્રભુ, તમારો આશીર્વાદ માગતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.